टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ એક સ્ટોક હમણાં જ ખબર સામે આવી છે, ઇન્ટરગ્લોબ એવિએશન. રવિ સર, હમણાં જ આપણે વાત કરી રહ્યા હતા આ જ સેક્ટરની સાથે જોડાયેલી. એવિએશનમાં આપણી પાસે બે પ્લેયર્સ છે લિસ્ટેડ, એક ઇન્ટરગ્લોબ એવિએશન અને એક સ્પાઇસજેટ. સ્પાઇસજેટ આપણે જાણીએ છીએ માત્ર બીએસસી પર છે અને એમાં પણ ઘણા બધા ન્યૂઝ ફ્લોને કારણે અસરો આવતી હોય, એટલે પ્યોર પ્લે તરીકે માત્ર ઇન્ડિગો હોય. હમણાં સમાચાર છે પ્રમોટર વેચી નથી રહ્યા તેવી સ્પષ્ટતા તેમણે કરી છે. એટલે અમુક એવી અનકન્ફર્મ્ડ ખબરો હતી કે જેમાં પ્રમોટર હિસ્સો ઓછો કરી રહ્યા છે એવા સમાચારો હતા, પરંતુ મેનેજમેન્ટ દ્વારા સ્પષ્ટતા મળી છે અને સ્ટોકમાં સારું બાઇંગ પણ છે. તો ન્યૂનતમ સરોથી સપોર્ટ લેવાની કોશિશ આ કાઉન્ટર કરી રહ્યું છે. રવિ સર, જરૂરથી આ ન્યૂઝ માનવા પણ ના જોઈએ. આઈ થિંક કે હર હંમેશ જ્યારે હોય છે કે જે પ્રમોટર પોતાનો પાટિયા ફેમિલી ઘણા ટાઈમથી એમાં સ્ટેક વેચે છે અને જ્યારે તમે એક સ્ટેક વેચો છો ત્યારે સીધું જ તારા ઉપર લોક ઇન પીરિયડ હોય છે. એ લોક ઇન પીરિયડમાં છે, આમાં કોઈ પણ બેમત નથી કે આ ન્યૂઝ કેમ આગળ ચાલ્યા, પણ એ પણ વધારે મહત્વનું છે કારણ કે લોક ઇન પીરિયડમાં પ્રમોટર વેચી જ ના શકે. તો બેઝિકલી એ ન્યૂઝ પહેલેથી જ ખ્યાલ હતું કે આવું કહીને આ ન્યૂઝ નેગેટિવ નથી અને મીન્સ કે એક અફવા છે અને ઘણી બધી અફવાઓ ચાલતી હોય છે અને પર્ટિક્યુલર એ ટાઈમે બેઝિક અત્યારે જે મેજર પોઝિટિવિટી ઇન્ડિગોને છે કારણ કે એર ઇન્ડિયાના ઇસ્યુ પછી થોડું માર્કેટ એને લઈને ડર રહ્યું છે. આજે સવારે પણ જે સમાચાર હતા દિલ્હીની ફ્લાઇટ જે હોંગકોંગ જતી હતી એર ઇન્ડિયાની, એને પણ મીન્સ કે ટેકનિકલ ખામીના હિસાબે પાછું ફરવું પડ્યું. તો મારા હિસાબે આ થોડું માર્કેટ એને જે ઇન્ડિગોને છે એ સાઈડ પોઝિટિવ રહી રહ્યું છે કારણ કે સતત આ કંપની પોતાનો માર્કેટ શેર વધારી રહી છે અને જો આ જ રીતેનું એર ઇન્ડિયાનું પરફોર્મન્સ રહેશે તો આ જે 65% સ્ટેક હોલ્ડ કરે છે એ 70 સુધી આરામથી પહોંચી જશે. તો મારા હિસાબે આ ઇન્ડિગોને સૌથી મોટો એડવાન્ટેજ છે. ફંડ હાઉસીસ તમામ 7,000 મીન્સ કે ઉપરના જે ટાર્ગેટ છે, ઘણા ફંડ હાઉસીસને તો 5 ડિજિટમાં પણ બહુ લોંગ ટર્મ ટાર્ગેટ લાગે છે અને આ કંપની ઘણી સ્ટ્રોંગ છે. આઈ થિંક અહીંયા કોઈ બેમત નથી અને કંપનીના જે પ્લાનની, કારણ કે આ કંપની જે પણ પ્લાન લે છે એમાં પર્ટિક્યુલર એ લોકો લીઝ બેઝ પર વધારે લેતા હોય છે. અને જ્યારે આઈપીઓ આવ્યો ત્યારે મીન્સ કે ઇન્ડિયામાં ઘણા બધા એવા લોકો હતા જે મોટા ફંડ હતા જેમને આને અવોઇડની સલાહ આપી હતી અને આઈ થિંક એમના મેનેજમેન્ટને હું મળ્યો હતો અને મેનેજમેન્ટની જે સ્ટ્રેટેજી છે એ ડે 1 થી બહુ સ્ટ્રોંગ રહી છે. કોસ્ટ કટિંગ માટેના જે એમના મેઝર્સ છે, ઇન્ડિયાની પહેલી પ્રોફિટેબલ અને સસ્ટેનેબલ પ્રોફિટેબલ એરલાઇન્સ છે અને મીન્સ કે જે એમનું ટાઈમ મેનેજમેન્ટ છે, ઘણું બધું કંપની પાસે પોઝિટિવ પાસાઓ છે. તો આધારે એવું લાગી રહ્યું છે કે જે 1-2 દિવસમાં ગ્લોબલ રિઝન્સના લઈને કરેક્શન છે. હવે શોર્ટ ટર્મમાં જ્યાં સુધી આ ઈરાન ઇઝરાયલનું વોર અને અન્ય જે જીઓપોલિટિકલ રિસ્ક સમાપ્ત નહીં થાય ત્યાં સુધી કંપનીને કોસ્ટ સાઇડથી થોડું ફેસ કરવું પડે કારણ કે હવે એમને મીન્સ કે ઈરાન અને ઇઝરાયલ ઉપરથી જે ફ્લાઇટ જતી હતી એમને પણ હવે થોડી શિફ્ટ કરવી પડશે. આ બધું થોડું ઇસ્યુ છે એ ઓલવેઝ નેગેટિવ થતો હોય છે. ક્રૂડના પ્રાઇસ ઉપર આવે છે તો કદાચ 1-2-3 ટ્રેડિંગ સેશન જ્યાં સુધી આ ઇસ્યુ રિઝોલ્વ નથી થતો ત્યાં સુધી મને એવું દેખાઈ રહ્યું છે કે સ્ટોક સાઇડવેઝ રહેશે. પરંતુ જેવું તમને મીન્સ કે આમાં કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે છે ઈરાન ઇઝરાયલમાં, પહેલો સ્ટોક કોઈ બાય કરવો હોય તો ઇન્ડિગો રહેશે. અને અહીંયા એક જો ઘટાડો મળે છે કઈ નેગેટિવ ન્યૂઝના હિસાબે, જો કરેક્શન આવે છે, મારા હિસાબે એને ખરીદીની તક તરીકે જોવું છે અને ઉપરની બાજુ 6,800 ફર્સ્ટ ટાર્ગેટ રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ ગઈ એવિએશન સેક્ટર કે જેમાં ખાસ કરીને ઇન્ડિગો જે આપણે ફોકસ કરીશું.